એટલે કે એનટીએ સત્તાવાર જાહેરાત કરી છે કે ગત 3 મેના રોજ લેવાયેલી પરીક્ષા હવે માન્ય ગણાશે નહીં. કેન્દ્ર સરકાર તરફથી લીલી ઝંડી મળ્યા બાદ એનટીએ નીટ યુજી 2026 રદ કરી છે. 3 મેના રોજ દેશભરના હજારો કેન્દ્રો પર લાખો વિદ્યાર્થીઓએ ડોક્ટર બનવાના સપના સાથે આ પરીક્ષા આપી હતી, પરંતુ પરીક્ષામાં ગેરરીતિઓના અહેવાલો વચ્ચે હવે એનટીએ આખી પરીક્ષા જ રદ કરવાનો નિર્ણય લીધો છે. હવે ઉમેદવારોએ ફરી એકવાર પરીક્ષા આપવી પડશે. નવી તારીખો માટે એનટીએની સત્તાવાર વેબસાઇટ પર નજર રાખવા અપીલ કરવામાં આવી છે. આ મામલાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે સીબીઆઈની પ્રાથમિક તપાસમાં શું બહાર આવે છે. શું આ મામલે કોઈની ધરપકડ થશે? અને સૌથી મહત્વનું, નવી પરીક્ષા ક્યારે લેવાશે? વિદ્યાર્થીઓએ હવે ન્યાયની આશા સાથે સીબીઆઈ તરફ મીટ માંડી છે. તો ઘણા જે વિદ્યાર્થીઓ જેમણે ઘણા સમયથી આ પરીક્ષા માટે તૈયારીઓ કરી હતી અને તેમને આશા હતી કે વહેલી તકે રિઝલ્ટ આવે, પરંતુ તેમની આશા પર પાણી ફેરવી ગયું છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આવું વારંવાર થતું હોય છે. આપણે ત્યાં આ પ્રકારની જે પરીક્ષાઓ લેવાય છે, જે ખૂબ જ અઘરી હોય છે, અને તેમાં ગડબડ થાય અને ત્યારબાદ પરીક્ષા કેન્સલ થઈ જાય, વિદ્યાર્થીઓના સપના પાણીમાં મળી જતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓએ બસ આ જ કરવાનું છે. વારંવાર પરીક્ષાઓ કેન્સલ થાય અને વિદ્યાર્થીઓએ ફરી પાછી પરીક્ષા માટે તૈયારી કરવાની.